નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા પીરિયડની અંદર ગયા તાસની આપણે એવો અભ્યાસ કર્યો કે ભારતની અંદર વિદેશી પ્રજાઓ એની સત્તા અથવા તો ભારત દેશની અંદર આ વિદેશી પ્રજાઓ કઈ કઈ રીતે આવી. બરાબર, પહેલા તો ધીમે ધીમે વ્યાપારની અર્થે ધીમે ધીમે આપણા દેશની અંદર વેપાર કરવા માટે આવે. કેનેડીઓ આવે, ડચ લોકો આવે, ડેનમાર્કના લોકો આવે, પછી છેલ્લે અંતમાં અંગ્રેજો આવે. આ અંગ્રેજો છે એ આપણા દેશ ઉપર 200 વર્ષ સુધી રાજ કરે છે. એ મેં તમને ગયા પીરિયડમાં સમજાવ્યું. પણ એ પહેલા તો ભારત દેશમાં આવવા માટે પહેલા તો બહુ મથામણ કરવી પડી. પહેલા જમીન માર્ગેથી આવતા હતા, પણ વચ્ચે તુર્કસ્તાન આવતું, બરાબર, એટલે કે ઇસ્તંબુલ કોન્સ્ટેન્ટિનોપલ. હવે આ તુર્ક મુસ્લિમોએ એને જીતી લીધું. તેથી જમીન માર્ગ બંધ થઈ ગયો, જે પહેલા મેં તમને સમજાવ્યું. પછી નવો જળમાર્ગની શોધ કરવાની ફરજ પડી. મરી મસાલા, ગળી, મલમલ આ બધી જરૂરિયાત એમને ઊભી થઈ. હવે બને છે એવું કે આના વગર ચાલી શકે તેમ હતું નહીં. તેથી જમીન માર્ગ શોધવા માટેની જળ માર્ગ શોધવા માટેની ફરજ પડે છે. ક્રિસ્ટોફર કોલંબસ, વાસ્કો દ ગામા, જેમાં વાસ્કો દ ગામા છે એને ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો. ત્યારબાદ જળમાર્ગ શોધ્યા અલગ અલગ વિદેશી લોકો છે આપણા દેશમાં પોતપોતાનું સ્થાન જમાવ્યા. અમુક શહેરો છે, અમુક નગરો છે, ત્યાં પોતાની મથક એટલે પોતાનું મથક સ્થાપી દે છે. મથક થયા પછી ત્યાં વેપારની અર્થે પોતાની સત્તા જમાવવા માંગે છે. એક રાજ્ય છે બીજા રાજ્ય વચ્ચે ઝઘડો કરાર અને બંને ઝઘડા વચ્ચે પોતાની સત્તા સ્થાપી લે છે. ગયા પીરિયડની અંદર આપણે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ આ બંને વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે કંપની શાસનનો વિકાસ. છેલ્લે અંતમાં આપણે બક્સરના યુદ્ધ વિશે માહિતી મેળવીશું. હવે બક્સરના યુદ્ધ વિશે માહિતી એ રીતે મેળવી કે બક્સરના યુદ્ધમાં નવાબના રાજા, બિહારના રાજા અને ઓરિસ્સાના બાદશાહ, બરાબર, એટલે કે ત્રણેય સંયુક્ત થઈ અંગ્રેજો સામે યુદ્ધ જાહેર કરે છે. અને જેમાં અંગ્રેજોની જીત થાય છે અને ત્રણેય રાજાઓ અથવા બાદશાહનો પરાજય થાય છે. પરાજય થયા બાદ ઓરિસ્સાની જે દીવાની સત્તા છે કોને પ્રાપ્ત થઈ જાય છે? તો કે અંગ્રેજોને. બરાબર, અંગ્રેજોને પ્રાપ્ત થઈ જાય છે. અને અંગ્રેજોને પ્રાપ્ત થયા પછી વોરેન હેસ્ટિંગ્સ છે એ પોતે બંગાળનો ગવર્નર જનરલ બની જાય છે. ગવર્નર જનરલ બની જાય છે કે પોતાની સત્તા સ્થાપિત થાય છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગવર્નર જનરલ તરીકે કોને બનાવી દે છે? વોરેન હેસ્ટિંગ્સ. તો આયા આપણે અભ્યાસ કરવાનો છે કે કંપની શાસનનો વિકાસ. ઈસવીસન 1773 માં અંગ્રેજ સરકારે નિયમ ધારો પસાર કર્યો. ઈસવીસન 1773 માં અંગ્રેજ સરકારે નિયમ ધારો પસાર કર્યો, જેમાં દીવાની સત્તાઓ પોતાના હાથમાં રાખે છે. અને બંગાળના જે ગવર્નર જનરલ છે તેમને ભારત દેશના ગવર્નર જનરલ બનાવ્યા, જેમાં ભારતના વોરેન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બને છે. બક્સરના યુદ્ધની અંદર ત્રણેય નવાબો થઈ અંગ્રેજો સામે યુદ્ધ જાહેર કરે છે, જેમાં ત્રણેય નવાબોની હાર થાય છે અને અંગ્રેજો જીતી જાય છે. તેથી દીવાની સત્તા કોને પ્રાપ્ત થાય છે? તો કે અંગ્રેજોને. અને વોરેન હેસ્ટિંગ્સ છે એ ભારત દેશનો પ્રથમ ગવર્નર જનરલ બની જાય છે. ત્યારબાદ ગવર્નર જનરલ બન્યા પછી ચાર વિગ્રહ થાય છે. તો પહેલા આપણે વિગ્રહ જોઈએ. વિગ્રહ એટલે કે બે જૂથ વચ્ચે સંધિ થવી, વિરોધાભાસ થવો, બરાબર, એટલે કે આ પ્રકારની વિરોધાભાસ. વિગ્રહ પ્રથમ વિગ્રહ છે એ મરાઠા વિગ્રહ, એટલે કે મરાઠાઓ સાથે વિગ્રહ થાય છે. કોનો? તો તે અંગ્રેજો સાથે. બરાબર, અંગ્રેજો અને મરાઠા સાથે જે પ્રથમ વિગ્રહ થાય છે, બરાબર,
બીજો વિગ્રહ છે મૈસૂરના વિગ્રહ તરીકે ઓળખાય છે. આ મૈસૂરનો વિગ્રહ છે એ મૈસૂરના હૈદર અલી સાથે થાય છે. રાઈટ વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ તમને સમજાવો કે હૈદર અલી કોણ છે ખબર છે તમને? ટીપુ સુલતાનના પિતા. બરાબર? આ ટીપુ સુલતાનના પિતા એટલે કે હૈદર અલી સાથે તેમનો અંગ્રેજોનો બીજો વિગ્રહ થાય છે જે મૈસૂર વિગ્રહ તરીકે ઓળખાય છે. હવે આપણે ગવર્નર જનરલ વિશે થોડી માહિતી મેળવી કે ભાઈ બંગાળમાં બક્સર યુદ્ધ થયા પછી વોરેન હેસ્ટિંગ ગવર્નર જનરલ બને છે. હવે વોરેન હેસ્ટિંગ બાદ કોણ આવે છે તો કે કોર્નવોલિસ ગવર્નર જનરલ બને. પ્રથમ વિગ્રહ બીજા વિગ્રહ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવે છે. કોર્નવોલિસ એ ત્રીજો વિગ્રહ મૈસૂરના વિગ્રહ તરીકે ટીપુ સુલતાન સાથે કરે છે, જેમાં ટીપુ સુલતાનની હાર થાય છે અને અંગ્રેજો સાથે એને સંધિ કરવી પડે છે. બરોબર? નો કે સંધિ કરવી પડે છે. કોર્નવોલિસ બાદ ગવર્નર જનરલ કોર્નવોલિસ બની ગયો. ત્યારબાદ ગવર્નર જનરલ તરીકે જ્હોન શો ગવર્નર જનરલ બને છે. તો જ્હોન શોની કેવી નીતિ છે તો કે તટસ્થ. સમજાઈ ગયું? તટસ્થ નીતિ એટલે કે મક્કમ, કડકાઈ, પોતાની સત્તા સ્થાપવી, હું કહું એમ થવું જોઈએ. બરાબર? એટલે કે આવી તટસ્થ નીતિને કારણે ભારત દેશના જે મરાઠાઓ છે, ભારતના લોકો છે, તે ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેની પ્રતિષ્ઠા ધીમે ધીમે નબળી પડતી જાય છે. સામાન્ય ઉદાહરણ તો કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ કાર્ય કરતું હોય તો તટસ્થ રીતે કાર્ય કરાવતા હોય અથવા તો કડકાઈ રીતે કાર્ય કરાવતા હોય તો કરાવનાર વ્યક્તિ છે એના પ્રત્યે જે વ્યક્તિ કામ કરતા હોય ને એની નીતિ ઘટી જાય છે. બરાબર? જે લોકો કામ કરાવતા હોય છે તટસ્થતાથી, મક્કમતાથી અથવા તો કડકાઈ તો કરાવનાર વ્યક્તિઓ એના પ્રત્યે વ્યક્તિઓનું માન સન્માન ઘટી જાય છે. તો આવી રીતે અંગ્રેજોની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની રૂપે કામ કરાવનાર કોણ અથવા તો કામ લેનાર કોણ તો કે જ્હોન શો. તો તેની તટસ્થ નીતિ વાળા વ્યક્તિ હતા. તેથી કંપનીની પ્રતિષ્ઠા ધીમે ધીમે ઘટવા લાગે છે. બરાબર? તેથી ત્યારબાદ વેલેસ્લી સહાયકારી યોજના અમલમાં મૂકે છે. હવે જ્હોન શો ગવર્નર જનરલ ગયા પછી વેલેસ્લી જે ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવે છે. તો ગવર્નર જનરલ વેલેસ્લી સહાયકારી યોજના અમલમાં મૂકે છે, કારણ કે એક બાજુ સહાય થાય અને બીજી બાજુ ભારતના રાજ્યને રક્ષણ મળે તેવી સહાયકારી નીતિ અમલમાં મૂકે છે. તો વેલેસ્લી છે એ પ્રતિષ્ઠા ઘટી ગઈ છે ને એને સુધારવા માટે એવી યોજના કરે છે જેને સહાયકારી યોજના તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સહાયકારી યોજના કેવી છે? મીઠાના જાહેર સમાન છે. બરાબર? એમાં અમુક રાજ્યોને આ યોજના મીઠાના જાહેર સમાન જેવી ગણાય છે. બરાબર? સહાયકારી સૈન્ય યોજનાની શરતો. બરાબર? સહાયકારી સૈન્યની યોજનાની શરતો. બરાબર? હવે અંગ્રેજો છે દાખલા તરીકે વેલેસ્લી છે ગવર્નર જનરલ તરીકે આવ્યા બાદ તેને સહાયકારી સૈન્ય યોજનાની શરતો અમલમાં મૂકી. તો એની કઈ શરતો હતી તો કે કોઈ પણ રાજ્ય છે આ સહાયકારી યોજના અમલમાં મૂકે અથવા પોતે રાખે ત્યારે આ શરતો એને પાલન કરવી પડશે. તો કઈ શરતો છે તો કે સાંભળો કે કંપની છે એ તાલીમ પામેલું સૈન્ય ઈ રાજ્યને આપશે. કોઈ પણ રાજ્ય છે બરાબર જેને આ યોજના છે એ અમલમાં મૂકી તેને ઈસ્ટ ઇન્ડિયા કંપની છે કંપની તાલીમ પામેલું સૈન્ય છે એ રાજ્યને આપશે. તો આ સૈન્ય કાર્ય શું કરશે તો કે તેમનું કાર્ય છે બાહ્ય અને આંતરિક રીતે રાજ્યને રક્ષણ આપશે. આંતરિક રીતે હોય
કે બાહ્ય રીતે હોય જે પણ રાજ્ય છે એને આ તાલીમ પામેલું સૈન્યને સ્વીકાર્યું છે તેને આંતરિક રીતે રક્ષણ કરશે અને બાહ્ય રીતે પણ રક્ષણ કરશે. બીજું રાજ્ય બાહ્ય કોઈ બીજું રાજ્ય હોય પોતાના રાજ્ય પર આક્રમણ કરે ત્યારે અંગ્રેજોનું જે સૈન્ય છે એનું આંતરિક અને બાહ્ય રીતે રક્ષણ કરવું પાડશે. પછીની શરત શું છે તો કે રાજ્ય કે લશ્કરી ખર્ચ અથવા તો એટલા પ્રદેશો તેમને આપવા પડશે. જે સૈન્ય છે જે રાજ્યએ સ્વીકાર્યું છે તો એ રાજ્યને લશ્કરી ખર્ચ આપવો પડશે. લશ્કરને જે ખર્ચ લાગુ પડતો હોય એ ખર્ચ છે એ કોને આપવો પડશે? સૈન્યને આપવો પડશે. બરાબર? એટલે કે એ ખર્ચ લાગુ કોને પડશે? તો કે રાજ્યને. અથવા તો એટલા ખર્ચ પૂરતો એમને પ્રદેશ આપવો પડશે. લાગ્યું? પછીની શરત એ કહે છે કે પરવાનગી લીધા વિના રાજ્ય સંધિ કે યુદ્ધ કરી શકશે નહીં. એક રાજ્ય છે બીજા રાજ્ય વચ્ચે યુદ્ધ જાહેર કરે તો એ યુદ્ધ જાહેર કર્યા પહેલા અંગ્રેજો પાસે એમને પરવાનગી લેવી પડશે કે શું પેલા રાજ્ય સાથે યુદ્ધ કરીએ કે ન કરીએ, તો તમે સાથ આપશો કે નહીં આપો, તેના માટે પરવાનગી લેવી પડે. બીજું કે માની લો કે એક રાજ્યથી બીજા રાજ્ય વચ્ચે યુદ્ધ જાહેર થઈ ગયું, અંગ્રેજોએ પરવાનગી આપી પણ દીધી અને અંગ્રેજો પોતે પણ એક રાજ્ય બીજા રાજ્ય સાથે યુદ્ધ કરવા પણ માંડ્યા, યુદ્ધ કરવા લાગે છે. સામેનો રાજા છે એ સંધિ સ્વીકારી પણ લે છે, શરણે પણ આવે છે, પણ એ સંધિ સ્વીકારી કે ન સ્વીકારી એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હાથમાં છે. બરાબર? એટલે કીધું છે કે પરવાનગી લીધા વિના રાજ્યએ સંધિ કે યુદ્ધ કરી શકશે નહીં. એટલે કે પહેલા તો ઈસ્ટ ઇન્ડિયા કંપની પરવાનગી લેવી પડે, કારણ કે તેમને સહકારી યોજના છે ને એ રાજાએ સ્વીકારી છે, તેથી યુદ્ધ કરવું અથવા સંધિ કરવી કે ન કરવી એની પરવાનગી મેળવવી પડે. દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. જે રાજા બેઠા હોય છે તેની બંને બાજુ મંત્રીમંડળ બેઠું હોય છે, એમાં એક પ્રતિનિધિ કોણ રાખવાનું છે? અંગ્રેજ પ્રતિનિધિ. એટલે કે અંગ્રેજોની નીતિ એ છે કે રાજ્યની અંદર કોઈ પણ પ્રકારનો વાત થતી હોય તો એક અંગ્રેજ પ્રતિનિધિ હોય તો એના દ્વારા કંપનીને જાણ થાય કે આ રાજ્યની અંદર કઈ પ્રકારનું સંચાલન ચાલે છે. બરાબર? એટલે કે એક પ્રતિનિધિ અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. આ એક શરત. અંતિમ શરત એ છે કે વિદેશી લોકો એટલે કે અંગ્રેજ સિવાયના બ્રિટિશીને પોતાના રાજ્યમાં નોકર રાખવો નહીં, અથવા તો નોકરીએ રાખવું નહીં, અથવા તો રાજ દરબારમાં રાખવું નહીં, અથવા તો વેપાર કરવાની છૂટ આપવી નહીં. એ પણ એક શરત હતી. એટલે કે વિદેશીઓ એટલે વિદેશી બીજા કયા હતા? તો કે ડેનિશ, ફિરંગીઓ, બરાબર, વલંદાઓ, ડચ લોકો, ફ્રેન્ચો, આ બધા વિદેશી અન્ય પ્રજાઓ. તો અંગ્રેજોની એવી પણ શરત હતી કે અમારી સિવાય એટલે અંગ્રેજ બ્રિટિશરો સિવાય બીજા અન્ય વિદેશીઓને પોતાના રાજ્યમાં નોકર તરીકે રાખવા નહીં, અથવા કંપનીએ રાખવા નહીં. હવે આ સહાયકારી સૈન્ય યોજનાની શરતો છે, તેમાં યોજનાને અપનાવે એટલે કે સ્વીકારનાર જે રાજ્યો હતા તેમાં નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર, આ આટલા રાજ્યો છે તેને સહાયકારી સૈન્ય યોજના છે એને સ્વીકારી લીધી. બરાબર? જેમાં ન સ્વીકારી આમાં લખ્યું છે મૈસૂર. પણ મૈસૂરના રાજા ટીપુ સુલતાન છે એમને મોટા ભાગે આ સહાયકારી સૈન્ય યોજના સ્વીકારવાની ના પાડી. બરાબર? તેથી ટીપુ સુલતાન સાથે ચોથો વિગ્રહ થાય છે. બરાબર? આ વિગ્રહમાં ટીપુ સુલતાન સામે યુદ્ધ જાહેર કરવામાં કરે છે, જેમાં આ યુદ્ધમાં ટીપુ સુલતાન યુદ્ધમાં મૃત્યુ પામે છે લડતા. બરાબર? એટલે કે આ જે સુલતાનના જે રાજાઓ છે, બરાબર, એને સ્વીકાર લે છે, પણ મૈસૂરના રાજા ટીપુ સુલતાન છે સ્વીકારતા નથી, અને એમાં એમનું મૃત્યુ થઈ જાય છે અને એની સત્તા છે અંગ્રેજો પાસે જતી રહે છે. આ ટીપુ સુલતાન પણ આ યુદ્ધમાં એટલે કે
ત્રીજો ચોથો વિગ્રહ થયા યુદ્ધ જાહેર થઈ જાય છે અને ટીપુ સુલતાનનું મૃત્યુ થઈ જાય છે. ગવર્નર જનરલ બેલેન્સની બાદ હવે ગવર્નર તરીકે હેસ્ટિંગ આવે છે. હેસ્ટિંગ આવ્યા બાદ તેને ભારતની અંદર ગુરખાઓ સાથે યુદ્ધ કર્યું અને નેપાળના જે ગુરખાઓ છે તેમને પોતાના સૈન્યમાં સામેલ કરી દે છે. હેસ્ટિંગ છે એ ભારતમાં આવ્યા બાદ તેમણે પહેલા તો સૌપ્રથમ ગુરખા સાથે યુદ્ધ કરે છે. યુદ્ધ કર્યા પછી બધા ગુરખાઓ છે ને નેપાળના મોટા ભાગના એ બધાને પોતાના સૈન્યની અંદર સામેલ કરી દે છે. ત્યારબાદ પીઢારા સાથે યુદ્ધ કરી તેને અંકુશમાં રાખે છે. જે પીઢારા છે એમને એમની સાથે યુદ્ધ કરી અને પોતે અંકુશમાં રાખે છે. ભારતમાં જે મજબૂત ગણાતા એવા મરાઠા છે આ મરાઠાઓ સાથે તે વારંવાર વિગ્રહ કરી અને કંપનીની સર્વોપરિતા સ્થાપે છે. બરાબર? ભારતની અંદર આમ ક્રિકેટ રમતા હોય સામાન્ય રીતે, બરાબર? એ રમતા હોય ને એમાં ફાસ્ટ બોલિંગ કરતા હોય અથવા તો કોઈ પણ સામેના વિરોધ પક્ષની અંદર જે મેન બોલર ગણાતો હોય એને ક્રિકેટની અંદર સારી ભૂલાઈ કરે એટલે આખી ટીમ હોય મોટા ભાગે થોડી નબળી થઈ જાય. તો એવી જ રીતે મરાઠા છે એ ભારતમાં મુખ્ય કેન્દ્ર હતા. એ વારંવાર બળવા કરતા શક્તિશાળી ગણાતા. તો તેમને અંગ્રેજો છે એમની સાથે વારંવાર વિગ્રહ કરતા અને આખી કંપની છે ઈસ્ટ ઇન્ડિયા કંપની એની સર્વોપરિતા એમની સાથે એટલે કે મરાઠાને અંકુશમાં રાખી અને કંપનીની સર્વોપરિતા સ્થાપે છે. હેસ્ટિંગ ગવર્નર જનરલ કર્યા બાદ વિલિયમ બેન્ટિંગ આવે છે. બરાબર? વિલિયમ બેન્ટિંગ છે એ ખરેખર કેવો ગવર્નર જનરલ કહો કે ઉદાર નીતિવાદી. બરાબર? લોકોનું ભલું ઈચ્છવાવાળો. એટલે બધા ગવર્નર જનરલની સરખામણીમાં તે ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાશે. બરાબર? તો એમના કાર્ય કેવા હતા તો તે ઉદાર નીતિવાદી. બરાબર? લોકોનું ભલું થાય, લોકોની ઈચ્છા થાય, લોકોની ભલાઈ થાય, લોકોનું સારું થાય તેવા કાર્ય એટલે કે ઉદારવાદ કર્યું. બરાબર? આ નિયમને ગવર્નર જનરલ બન્યા બાદ 2000 આવશે 1848 તો તેમનું માનસિક કેવું એટલે કે માનસિક રીતે તે કેવા હતા તો કે સામ્રાજ્યવાદી માનસ ધરાવતો. બરાબર? સામ્રાજ્યવાદી એટલે કે સમાજ પર સત્તા જમાવી. બરાબર? પોતાને અંકુશમાં રાખવા, બધા લોકો પર સામ્રાજ્ય સત્તા જમાવી એટલે કે સામ્રાજ્યવાદી મત ધરાવતો. તેને જી જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. બરાબર? ભારત દેશની અંદર ઘણા ઘણા રાજ્યો હતા એમાં ખાલસા નીતિ અપનાવે છે. તો બરાબર? હવે ખાલસા નીતિ આપણે જોઈએ તો કે ખાલસા નીતિ બે આવશે. ખાલસા નીતિમાં યુદ્ધ દ્વારા ખાલસા થયેલા હોય તો કે પંજાબ, પેગુ એટલે કે નીચલું બ્રહ્મા, રાજાના અપુત્ર અવસાન પામતા રાજાના ખાલસા. બરાબર? એટલે કે કોઈ પણ રાજા હોય એનો પુત્ર ન હોય તો એવા રાજ્યો છે એ પોતાના કબજામાં કોણે કર્યા તો કે બે રાજ્યો. એવા કેટલા રાજ્યો હતા તો કે સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બગાડ, નાગપુર ગેરવહીવટના બહાને નીચે ખાલસા કર્યા. બરાબર? રાજ્ય દ્વારા વહીવટ સોંપવામાં આવ્યો હોય તો અંગ્રેજો દ્વારા એટલે કંપની દ્વારા એ રાજ્યને ગેરવહીવટી રીતે બહાર કાઢી ખાલસું કરાવ્યું. તો એવું રાજ્ય કયું તો કે અવધ. કરજની ઉઘરાણીની તળે ખાલસા કરાવ્યા. બરાબર? કોઈ પણ એવું રાજ્ય હોય છે જે અંગ્રેજી પાસે કરજ માંગે છે. બરાબર? કે પૈસા રૂપિયા નાણું સૈન્ય લડવા માટે સૈન્ય ભરપૂર ખર્ચ માંગે છે. પછી પૈસા રોકાણ માણસ ન થઈ શકે ત્યારે અંગ્રેજ સરકાર છે એ રાજ્યને પોતાની સત્તા ઉપર લઈ લે છે. તો નિઝામનો રાણ પ્લાન છે. બરાબર? એ અંગ્રેજો પ્રાપ્ત કરી લે છે. શેમાં તો કે કરજની ઉઘરાણીમાં. નામ માત્રની સત્તામાં પંથ લઈ ખાલસા. માત્ર સત્તા હોય અંગ્રેજોની હોય અને માત્ર નામ ખાતર પોતાનું રાજ્ય ચાલતું હતું. તેઓ કેવું કે કર્ણાટક
વિવિધ પ્રકારના રાજ્યો છે એ ધીમે ધીમે 3-4 પ્રકાર રીતે ખાલસા કરી નાખ્યા. પણ ડેલ હાઉસે પોતે સામ્રાજ્યવાદી માનસ ધરાવતો તો હતો જ તે, બરાબર. જે જડતી અને ખાલસા નીતિ પણ એમણે કરી. ઘણા ઘણા રાજ્યોને ખાલસા પણ કરી નાખ્યા. ઘણા ઘણા રાજ્યો પોતે પુત્ર ન હોય, બરાબર, એટલે કે વારસદાર ન હોય, તો એવા રાજ્યો છે એ પણ ડેલ હાઉસે પોતાની કંપનીના સ્થાને પોતાની કંપનીના નામે પોતાનું રાજ્ય જપ્ત કરી લીધું. હવે માનસવાદી ધરાવતા સામ્રાજ્યવાદી એટલે કે ડેલ હાઉસે પોતે સામ્રાજ્યવાદી પણ હતો, પણ સાથે સાથે સુધારાવાદી પણ હતો. તો હવે એના સુધારાવાદી એટલે કે એમના સમયમાં જે સુધારાવાદી કાર્યો થયા હતા તે આપણે જોઈએ. ડેલ હાઉસના સુધારાવાદી કાર્ય. હવે ડેલ હાઉસે સામ્રાજ્યવાદી નીતિ પ્રમાણે પોતે ભારત દેશની અંદર ખાલસા નીતિ, જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. સાથે સાથે તે એક સુધારાવાદી કાર્ય કર પણ હતો, બરાબર. હવે ડેલ હાઉસના સુધારા આપણે જોઈએ તો કે કયા કયા એમણે ભારત દેશની અંદર સુધારા કર્યા. તો કે પહેલું સૌથી મહત્વનું સુધારો તો કે ડેલ હાઉસે ભારતમાં રેલવે લાઈન, બરાબર, ભારતમાં રેલવેની સ્થાપના કરી, બરાબર. ક્યાંથી તે ક્યાં સુધી? તો કે ભારતમાં સૌપ્રથમ રેલવે લાઈન મુંબઈથી થાણા વચ્ચે 1853 માં શરૂ કરી, બરાબર. ડેલ હાઉસના સમયમાં 1853 માં એટલે કે ઈસવીસન 1853 માં સૌપ્રથમ મુંબઈથી થાણા વચ્ચે રેલવે લાઈન શરૂ થઈ. તો એ પહેલા રેલવે લાઈન પહેલા લોકો છે બળદગાડા, ઘોડાગાડી તથા અન્ય માલ સામાન પગપાળા એટલે કે પગપાળા દ્વારા પણ માલ સામાનની હેરફેર થતી. પણ ડેલ હાઉસના સમયમાં મહત્વનો સુધારો તો કે તેમના સમયમાં મુંબઈથી થાણા વચ્ચે ઈસવીસન 1853 માં શરૂ કરવામાં આવ્યો. બીજા એને કયા મહત્વના સુધારાઓ કર્યા? તો કે તેમના સમયમાં જાહેર બાંધકામની શરૂઆત થઈ, બરાબર. જાહેર બાંધકામ એટલે કે તેના સમયમાં જાહેર બાંધકામ એટલે કે બગીચાઓ છે, હોસ્પિટલો છે, શાળાઓ છે, બરાબર. આ બધી તેમના સમયમાં જાહેર બાંધકામની શરૂઆતો થઈ. બીજો એમને મહત્વનો પછીનો એક મહત્વનો સુધારો કર્યો કે વિધવાના પુનઃલગ્ન. વિધવાના પુનઃલગ્ન એટલે કે એક પુરુષ અને એક સ્ત્રી બંને વચ્ચે લગ્ન ગ્રંથિથી જોડાય છે, બરાબર. એક પુરુષ અને એક સ્ત્રી વચ્ચે લગ્ન ગ્રંથિથી જોડાય છે. કોઈ કારણસર કોઈ સમસ્યા બની અથવા કોઈ ઘટના બની જેના કારણે એના પતિનું મૃત્યુ થાય એટલે કે પુરુષનું મૃત્યુ થાય તો જે સ્ત્રી છે એ વિધવા બની કહી શકાય. હવે આ પહેલા આપણા દેશની અંદર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે રૂઢિચુસ્ત નિયમો હતા કે એક વખત કોઈ પણ સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યો હોય, બરાબર, કોઈ પણ સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યો હોય તો એને ફરી વખત લગ્ન કરવાની ના હતી, એટલે કે ફરી વખત લગ્ન કરી શકતા ન હતા, એટલે વિધવા બની ગઈ છે. પણ ડેલ હાઉસના સમયમાં ઈ વિધવાના પુનઃલગ્ન એટલે કે વિધવા ફરી વખત પોતાનું જીવન નવેસરથી લગ્ન જીવન નવેસરથી શરૂ કરી શકે છે, બરાબર. એટલે કે વિધવાના પુનઃલગ્ન. પુનઃવિવાહ, બરાબર. પછીનો એક સુધારો તેના સમયમાં એક પછીનો એક સુધારો મહત્વનો એ આવ્યો કે બાળ લગ્ન પર પ્રતિબંધ. એ પણ એક આપણા દેશની અંદર રૂઢિચુસ્ત નિયમ હતો કે નાનપણમાં બાળક જ્યારે નાનું હોય 7-8 વર્ષનું હોય, 10 વર્ષનું હોય, 12 વર્ષનું હોય ત્યારે બાળ વિવાહ એક પ્રથા
બાળ વિવાહ ચાલુ હોય છે, બરાબર? કોક કે 2 થી 3% સમાજની અંદર બાળ વિવાહ લગ્ન પ્રથા ચાલુ છે, પણ ડેલહાઉસીના સમયમાં આ બાળ વિવાહ પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો. આ પણ એક સુધારો. અંગ્રેજો છે જે ભારત દેશમાં આવ્યા હતા શા માટે? તો કે વેપાર અર્થે. પછી ધીમે ધીમે પોતે પગ પેસરો કર્યો, એટલે કે પોતે સત્તા સ્થાપી દીધી. હવે ભારત દેશમાં રહેવું હોય તો ભારત દેશની ભાષા તો શીખવી જરૂરી છે. તો ભારત દેશની તે લોકો ભાષા શીખે કે ન શીખે, પણ એમણે વેપાર તો અંગ્રેજી શિક્ષણ દ્વારા શીખવું પડે ને. તો ભારતના લોકોને અંગ્રેજી શિક્ષણ મળે, બરાબર? અંગ્રેજી શિક્ષણ મળે. તેથી ડેલહાઉસીના સમયમાં અંગ્રેજી શિક્ષણની વ્યવસ્થા પણ લાગુ કરવામાં આવી. ડેલહાઉસીના સમયમાં ભારતમાં રેલવે મુંબઈથી થાણા વચ્ચે શરૂ કરવામાં આવી. જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. વિધવાના પુનઃલગ્નની પ્રતિબંધ લાગુ, વિધવાના પુનઃલગ્ન શરૂ કરવા અને બાળ વિવાહ પર પ્રતિબંધ, અંગ્રેજી શિક્ષણ દાખલ કરવામાં આવ્યું. અને બીજું કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર કપાત. એટલે કે સંદેશા વ્યવહાર, બરાબર? તાર કપાત એટલે કે ટપાલ છે, ખત છે, પત્ર, એના દ્વારા ઇંગ્લેન્ડ થી ભારત સુધી સંદેશો પહોંચાડવા માટેની એ પણ એક ડેલહાઉસીના સમયમાં સુધારો કરવામાં આવ્યો. એટલે કે આ વ્યવસ્થા પણ એક સુધારો કરવાની થઈ, બરાબર? એટલે આ ડેલહાઉસીના સમયમાં આ મહત્વના મુદ્દા કહી શકાય. સત્તરસો 57 થી 1857 સુધી ભારતની અંદર 100 વર્ષ થઈ ગયા અંગ્રેજો આવ્યા. પ્લાસીના યુદ્ધથી માંડીને 1856 સુધીમાં 99 વર્ષ, એટલે કે 100 વર્ષનો સમયગાળો. હવે આ સમયગાળા દરમિયાન અંગ્રેજો છે પોતે વેપારની અર્થે ભારત દેશમાં આવ્યા. ધીમે ધીમે એમને ખબર પડી કે અહીંયા સત્તા જમાવવા જેવું છે. એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે ઝઘડો કરાવે છે અને પોતે પગ પેસરો, એટલે કે પોતાની સત્તા સ્થાપી દે છે. જેમાં ભારત દેશના લોકો ભારતના રાજ્યો આ ગુલામીમાં ઝઘડાઈ રહ્યા છે અને 100 વર્ષ વીતી જાય છે. ભારતના દેશના લોકો છે વિકાસની અર્થે, સમૃદ્ધિની અર્થે અસંતોષ સાથે છે. તેથી કોઈ પણ પ્રકારના ભારત દેશના લોકોનો વિકાસ થતો નથી. અને અંતે 1857 સ્વતંત્ર સંગ્રામ થાય છે, બરાબર? એટલે કે તેને કેવું નામ આપવામાં આવ્યું છે? સ્વાતંત્ર્ય સંગ્રામ 1857, બરાબર? એના વિશે તો આપણે માહિતી ધોરણમાં શીખી ગયા છે અને સમજી પણ ગયા છે કે જેના આર્થિક, સામાજિક અને સામાજિક કારણો હોવાથી સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ નિષ્ફળ જાય છે. હવે કંપની શાસનની આર્થિક અસરો. હવે આર્થિક અસરો એટલે કે પૈસા ઢબે, બરાબર? ભારતના લોકો છે કાર્ય રીતે જોડાયેલા, કાર્યક્ષમ રીતે. હવે કાર્યક્ષમ રીતે જોડાયેલા હોવાથી ધીમે ધીમે એનું પીઠબળ નબળું પડતું રહે છે. કારણ કે અંગ્રેજોની સત્તા છે ગુલામી, આપણા દેશના લોકોને ગુલામી માર્ગની અંદર જકડી રાખે છે. તો એમાં સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલ, આ બધી વસ્તુ છે કે નહીં, એ ભારત દેશ છે કાચું વસ્તુ છે એ ઉત્પાદન કરવા લાગ્યો અને અંગ્રેજોને વેચવા લાગ્યો. અને બાકી જે કે વસ્તુ બનેલી છે એનો ભારત સ્વાવલંબી બનતું જાય છે, બરાબર? એટલે કે ભારત દેશ છે એ અંગ્રેજોને વસ્તુ આપે છે કાચી વસ્તુ, અને એની બનાવટી બન્યા પછી એ વસ્તુ ભારતને લેવા માટે તત્પર બનાવે છે. એક સમય ભારત દેશ સોનાની ચીડિયા કહેવાતો, અને આજે આ ધીમે ધીમે અંગ્રેજો છે ભારત દેશની જે કાચી વસ્તુ લઈને પોતે વસ્તુ બનાવ્યા પછી એના માટે તત્પર બની જાય છે. ત્યારબાદ દ્વિમુખી શાસન પદ્ધતિ. હવે દ્વિમુખી શાસન પદ્ધતિમાં તો કે સત્તા કોની? તો કે અંગ્રેજોની, અને શાસન કરનાર તો કે અંગ્રેજો. અને રાજ્યો અને અંગ્રેજો વચ્ચે જે પ્રજા આપણે છે એ દ્વિમુખી શાસનમાં, એટલે કે એક બાજુ અંગ્રેજો અને એક બાજુ આપણું રાજ્ય, અને
એની વચ્ચે જે લોકો છે એ દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે લોકો ગુલામીનું જીવન જીવે છે. તેથી ભારતનો વિકાસ થઈ શકતો નથી. ખેડૂતો દેવાદાર બને છે. ભારતનો ખેડૂત છે એ દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. કારણ કે કાચી મુદ્દતો અથવા તો એની ઉપર કર એટલો બધો નાખવામાં આવે છે કે જેના કારણે એ દેવાદાર બનતો જાય છે. કાપડ ઉદ્યોગ પર જકાત, જે મોટા મોટા ઉદ્યોગો છે એની ઉપર ટૂંકી મુદતમાં એ કાપડ વણીને આપવાનું હોય છે. તેથી વણી ન શકતા હોય તો કાપડ બનાવી ન શકતા હોય તો એની ઉપર જકાત નાખવામાં આવે છે. તેથી કાપડ ઉદ્યોગો પર પણ જકાત નાખવામાં આવતી. કારીગરો ગરીબ અને બેરોજગાર બનતા જાય છે. ગરીબ છે એ કારીગરો હોય છે એ દિવસે દિવસે ગરીબ બનતા જાય છે. કંપની છે એની પર જકાત નાખે છે. ગરીબ કારીગરો છે એમને દિવસે દિવસે ગરીબ હોય એટલે કે શાસન પદ્ધતિને હોવાને કારણે બેરોજગાર બનતા જાય છે. ખાનગી વ્યાપાર કરી કંપની છે એ ખાનગી વ્યાપાર કરી ટૂંકી મુદતમાં કાપડ વણી અને પૂરું પાડવા માટે દસ્તાવેજ ઉપર સહી કરાવી લેતા હતા. એટલે કે એની ઉપર લેખિત સ્વરૂપે લઈ રહ્યા કે દાખલા તરીકે એટલા સમયની અંદર એટલું કાપડ વણીને આપવું. જો કોઈ કંપની છે, જે કોઈ કંપનીના માલિક હોય છે, જો ઇનકાર કરે, બરાબર, લખ્યું છે ઇનકાર કરે તો એમને ફટકા મારવામાં આવતા હતા અથવા તો એમને જેલની અંદર પૂરી દેવામાં આવતા હતા. એટલે કે આપણી ઉપર આવો અત્યાચાર અંગ્રેજો કરતા હતા. ત્યારબાદ ભારતના ગામડાઓ છે પહેલા સ્વાવલંબી હતા. બરાબર, સ્વાવલંબી એટલે કે પોતાના પગ પર ઊભા રહેતા. અને ધીમે ધીમે અંગ્રેજોની શાસનની પદ્ધતિને કારણે તે પરાધીન બની ગયા, એટલે કે અંગ્રેજો પર આધાર રાખતા. ત્યારબાદ ભારતની અંદર જળ વ્યવહાર અને રેલવે વ્યવહાર એ શરૂ થયો, જેના કારણે ભારતની અંદર મુંબઈ, મદ્રાસ, કલકત્તા વગેરે બંદરોની રચના થઈ. એટલે કે તેનો વિકાસ થયો. જેના કારણે તો કે આર્ટબોર્ડ, સ્ટીમરો અને રેલવેને કારણે આ બધા વિસ્તારનો વિકાસ થાય. કંપની શાસનની સામાજિક અસરો. હવે ભારત દેશની અંદર સામાજિક અસરો કેવી થઈ છે, બરાબર? હવે સામાજિક અસરોમાં જોઈએ તો કે પહેલા આપણા દેશની અંદર કુરિવાજો બહુ ચાલતા. કુરિવાજો એટલે કે લોકોનામાં આવતી ગુણાત્મક રિવાજો, બરાબર, જેને લોકોને પરાણે અનુસરવા પડતા. બરાબર, લોકોએ માન્ય ગણેલા પણ ન છૂટકે કાર્ય કરવું પડતું હોય, એટલે કે એક પ્રકારના રિવાજો હોય છે. જેમાં સતી પ્રથા. સતી પ્રથા એટલે કે મેં તમને જણાવ્યું તેમ કે જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તો વિધવા બની ગઈ. તો આ એક સતી પ્રથા એ પ્રથા છે કે જેનો પતિ મૃત્યુ પામે તો તેની અર્થી હોય, એટલે કે હિન્દુઓમાં એ પ્રથા હતી કે જેનો પતિ મૃત્યુ પામ્યો હતો, લાકડાની જે અર્થી સ્થાપેલી હોય અગ્નિ સંસ્કારમાં, તો એની સાથે સાથે એની પત્નીને તેમાં બેસી જવું. બરાબર, અગ્નિ સાથે સાથે એને પણ બળી જવું. તો આ એક પ્રથા ચાલતી હતી. બીજી તો કે પુત્રીને દૂધ પીતી કરવાનો રિવાજ, જેના ઘરે પુત્રનો જન્મને બદલે પુત્રીનો જન્મ થાય, દીકરીનો જન્મ થાય, બરાબર, તો તેને દૂધનું એક મોટું પાત્ર હોય ને એની અંદર ડુબાડીને મારી નાખવાનું, એટલે કે દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ, એટલે કે મારી નાખવાનો રિવાજ પણ હતો. પછી આવશે બાળ લગ્ન. નાનપણમાં જે બાળકોને લગ્ન કરાવે, આવા કુરિવાજો ભારત દેશની અંદર હતા. આ કુરિવાજોને ભારતના સુધારાવાદી, એટલે કે સમાજ સુધારકો હતા, બરાબર, એને આ રિવાજો છે બંધ કરવા માટે ખૂબ પ્રયત્ન કર્યા. તો તે સુધારકો કોણ હતા? તો કે રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી, બરાબર, આ બધા સુધારકો હતા. વિલિયમ બેન્ટિંગ અને તેના એટલે કે ડેલહાઉસીના સમયમાં સુધારાઓ ઘણા થયા. હવે આ ભારત દેશની અંદર આ કુરિવાજો બંધ કરવા માટે સુધારાઓ તો ઘણા થયા, પણ સાથે સાથે અંગ્રેજી શિક્ષણ પણ દાખલ કરવામાં આવ્યું. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ભારતનું જે સંસ્કૃતિ શિક્ષણ છે તેમાં અંગ્રેજી શિક્ષણ દાખલ કરવામાં આવ્યું. હવે એમાં પણ વિરોધ થવા લાગ્યો, બરાબર, કારણ કે અંગ્રેજી શિક્ષણને અનુસરવા વાળા ભારત દેશના લોકો છે એનો વિરોધ કરે છે. એ લોકોને એવું હતું કે ભાઈ આપણું શિક્ષણ છે એ ધીમે ધીમે ગાયબ થશે, એટલે કે લોકો
તેથી એમાં પણ વિરોધ થવા લાગ્યો. ચાર્લ્સ વોર્ડ ની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ અને અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો. પહેલા તો ડેલહાઉસીના સમયમાં અંગ્રેજી શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી અને ચાર્લ્સ વોર્ડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ અને અંગ્રેજી શિક્ષણનો દાખલ થયો. બરાબર? એટલે કે અંગ્રેજી શિક્ષણ, અંગ્રેજી કેળવણી છે એ લોકોમાં પ્રસરી ગઈ. આ ભારત દેશની અંદર સામાજિક અસરોમાં કુરિવાજો, સુધારાવાદી અને ચાલની ભલામણથી અંગ્રેજી શિક્ષણ દાખલ થયું અને મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. આપણે પાઠ અહીં પૂરો થાય છે. આ પાઠની અંદર આપણે શું શીખ્યા? તો કે ભારત દેશની અંદર અંગ્રેજોનું આગમન કઈ રીતે થાય છે, એની સાથે સાથે એની પહેલા વિદેશી લોકો કઈ રીતે આવે છે, કયા કારણોસર આવે છે. બરોબર? આ કારણોસર આવ્યા પછી ધીમે ધીમે પોતે વ્યાપારની અર્થે આવે છે. બરોબર? વ્યાપારની અર્થે ભારત દેશમાં આવે છે અને વ્યાપાર સાથે સાથે પોતે પોતાની સત્તાઓ પણ સ્થાપે છે. એક દેશ અને બીજા, એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે ઝઘડો કરે છે અને પોતે સત્તા દાખલ કરે છે. એક પછી એક ગવર્નર જનરલ બને છે. અમુક રાજ્યો છે ખાલસા કરી નાખે છે અને પોતે સત્તા પણ સ્થાપી દે છે. ભારતના લોકો છે એ ધીમે ધીમે આ સત્તાઓની ગુલામીમાં જકડાઈ જાય છે અને આ સારા નરસા એટલે કે ઘણા સુધારાઓ પણ થયા અને ઘણા માઠા પરિણામો પણ આવ્યા. એટલે કે અંગ્રેજો આવ્યા પછી આપણા દેશમાં, રાજ્યમાં ઘણા સુધારાઓ પણ થયા, જેમ કે રેલવે, વાહન વ્યવહાર, જળ વ્યવહાર, બરાબર, અંગ્રેજી શિક્ષણ, ઘણા ખરા કુરિવાજ હતા એની પર પ્રતિબંધ કરવામાં, એવા ઘણા ખરા સારા અને નરસાઓ પરિણામો પણ એટલે કે સારા અને નરસા કારણો પણ બન્યા. બરાબર? અહીં આ